આ જે મિટિંગની ચર્ચા વિચારણા થઈ એના ઉપર તો કે લગભગ જેને તમે આયોજન કર્યું છે એને મેં મારા ગીતા પટેલ ફેસબુક પરથી જ એક મેસેજ નાખ્યો હતો જાહેર આમંત્રણ તરીકે. એવી રીતે મનોજભાઈ હોય કે દિનેશ બાંભણિયા હોય કે બધા જ સાથે મળી અને પોતપોતાના ફેસબુક આઈડી પરથી બધાએ મેસેજ આપ્યો હતો જાહેર આમંત્રણ. જેને આ લોકોને આ પ્રશ્નો પર લડવું હોય, પાસ અને એસપીજી એક મંચ પર આવી અને આ પ્રશ્નો પર લડવાનું છે તો આ બધાને જાહેર આમંત્રણ. આ કંઈ મારા દીકરાનું લગ્ન તો છે નહીં કે મેં એને કંકોત્રી નથી આપી કે આમંત્રણ નથી આપ્યું. એટલે પણ આપણા ગુજરાતમાં એવું કહેવાય ને કે આમ કોઈને વાંધા વચકા ના હોય પણ દીકરાના લગ્ન હોય એટલે ફઈ હંમેશા રિહાતી હોય. એટલે પણ જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાખવાનું કામ ના કરવું જોઈએ અને સમાજના પ્રશ્નોના મુદ્દે આ બધા જ આગેવાનોએ કંઈક અપાવ્યું છે. એવા લીડરો છે કે આવનારા દિવસોમાં સમાજનો આમાં બહુ મોટો ફાયદો થવાનો છે. તો બધા જ જ્યારે લડવા નીકળતા હોય ત્યારે આમાં બધાએ સાથ અને સહકાર સહયોગ આપવો જોઈએ એવું મારું માનવું છે.